जय श्री कृष्ण। फरी सावरिया सीरीज आज मोस्ट आईएमपी प्रश्नों भारतना बंधारणना टॉप 10 प्रश्नों। તમે યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરો, જીપીએસસી કરો, પોલીસ કરો, ફોરેસ્ટ કરો, ડ્રાઈવર કંડક્ટર કરો અથવા કોઈ પણ પ્રકારની પરીક્ષાની તૈયારી કરતા હો, ગૌણ સેવા મંડળ તલાટી, તો એમાં ઇમ્પોર્ટન્ટ રહી શકે એવા પ્રશ્નો અને વિશેષ સમજ સાથે પ્રશ્નો મૂક્યા છે। તો 10 પ્રશ્નો ટોપ 10 પ્રશ્નો આપણે સોલ્યુશન કરવું છે। ચેનલ ઉપર નવા હો તો યુટ્યુબ પર જઈ ચામુંડા એકેડમી ડીસા સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમે તો લાઈક કરો અને મિત્રોને શેર કરો। તો પહેલા પ્રશ્નની શરૂઆત કરીએ આજે। પહેલો જ પ્રશ્ન છે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કરાચી અધિવેશનમાંથી કયો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો? પ્રશ્ન ધ્યાનથી વાંચી શકો છો તમે 2 થી 3 વખત। અહીં જોઈ શકાય છે કરાચી અધિવેશન। તો પહેલા તો આપણે ખબર હોવી જોઈએ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું કરાચી અધિવેશન ક્યારે ભરાયું? તો સૌપ્રથમ 28 ડિસેમ્બર 1885માં કોંગ્રેસની જે સ્થાપના થઈ અને પહેલું અધિવેશન મુંબઈમાં ભરાયું હતું। એમ વિવિધ 57 અધિવેશન આપણે ભરાયેલા છે। તો આપણે એવું કહી શકીએ કે જે વિવિધ અધિવેશનો ભરાયા એમાં એક અધિવેશન કરાચીમાં, પાકિસ્તાનના કરાચીમાં ભરાયું હતું। 2 અધિવેશન પાકિસ્તાનના ખૂબ ફેમસ થયેલા છે। એક 1929નું લાહોર અધિવેશન, 1929નું લાહોર અધિવેશન એ પણ ખૂબ પ્રખ્યાત। કેમ? તો એમાં સૌ પ્રથમ વખત પૂર્ણ સ્વરાજની માંગણી કરવામાં આવી હતી। લાહોર યાદ રાખવાની કળા છે। 1929ને જો ગુજરાતીમાં લખો તો 1929 આ રીતે લખાય। તો લ ઉપરથી યાદ આવે લાહોર। અધ્યક્ષ કોણ હતા? તો લ જવાહરલાલ। તો જવાહરલાલ નહેરુના અધ્યક્ષ હતા। અને 9 એ પૂર્ણ આંકડો છે। તો 1929ના જે લાહોર અધિવેશનમાં પહેલી વખત પૂર્ણ સ્વરાજની માંગણી કરવામાં આવી હતી એ અધિવેશન પ્રખ્યાત થયેલો। અને બીજો પ્રખ્યાત થયેલો છે 1931નું કરાચી અધિવેશન। એકડો યાદ રહી જાય તો એકડો ગુજરાતીનો મૂળાક્ષર ક છે, પહેલો અક્ષર। તો એક ઉપરથી કરાચી 1931માં ભરાયું હતું। અને એક એ મૂળભૂત અંક છે। તો મૂળભૂત અધિકારોની સૌ પ્રથમ વખત માંગણી કરાચી અધિવેશનમાં કરવામાં આવી હતી। કોણ છે એના અધ્યક્ષ? તો એ સમય ભારતના એકા તરીકે પ્રખ્યાત હતા સરદાર પટેલ। તો આ યાદ રાખવાની કળા છે કે અવારનવાર પરીક્ષામાં પ્રશ્નો આવા પૂછાતા હોય તો 2 અધિવેશનની ખાસ વાત કરી આપણે અત્યારે જરૂર છે 1931ના કરાચી અધિવેશનની। તો સરદાર પટેલના અધ્યક્ષ 31માં શું જરૂર પડી? તો કે મૂળભૂત અધિકારોની પહેલી વખત માંગણી કરવામાં આવી। 1931ના અધિવેશન ભરાયું ક્યાં? તો 31, તો છેલ્લો આંકડો 1। તો ગુજરાતી જે મૂળાક્ષરો છે એનો પહેલો અક્ષર ક હોય તો કરાચીમાં, પાકિસ્તાનના કરાચીમાં ભરાયું હતું। શેની માંગણી કરવામાં આવી હતી? તો આપણે 3 વિકલ્પો આપેલા છે। તો મૂળભૂત અધિકારો એક તો શક્ય જ છે। બીજું છે મૂળભૂત ફરજો। તો મૂળભૂત ફરજો તો મૂળ બંધારણમાં જોગવાઈ હતી જ નહીં। બંધારણનો 42મો સુધારો થયો 1976માં, ત્યારે મૂળભૂત ફરજોની જોગવાઈ કરવામાં આવી હતી। જ્યાં જ્યાં બગડો આવે એ વિકલ્પ બહાર કરી દો, ડિલીટ કરી દો। મૂળભૂત ફરજો હતી જ નહીં એટલે આને ચોકડી મારો તો આપનો જવાબ આપોઆપ બની જાય। એટલે આને અહીં બગડો છે, અહીં બગડો છે, અહીં બગડો છે। તો હવે આપણો જવાબ એક જ વધે, 1 અને 3 સાચા જશે। તો કહી શકીએ છીએ કે કેટલા વિકલ્પો સાચા? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કરાચી અધિવેશનમાંથી કયો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો? તો મૂળભૂત અધિકારોની પણ માંગણી થઈ હતી, એની જોગવાઈ થઈ, અને આર્થિક કાર્યક્રમ કે હવે ભારત દેશનું શાસન ચલાવવા માટે જે કર્મચારીઓ છે એમનું પણ એક પગાર ધોરણ અને કઈ રીતે આપવું, તો એક આર્થિક કાર્યક્રમ પણ અહીંથી નક્કી કરવામાં આવ્યો હતો। એટલે 1 અને 3 સાચા છે। આપણે એમ જ પૂછ્યા છે કે પ્રસ્તાવ પસાર કરવામાં તેમાં કેટલા વિકલ્પ લાગુ પડે? તો 1 અને 3 પડે છે। પણ આપણે આ જાણતા હોય તો જ એને ડિલીટ કરી શકો, કારણ કે ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે ભારતના મૂળ બંધારણમાં મૂળભૂત ફરજો કેટલી હતી? તો 1 પણ ન હતી। મૂળભૂત ફરજોનો આપણે ઉલ્લેખ કર્યો જ ન હતો। મૂળભૂત ફરજો છેક 1976માં આવી હતી, 42મો સુધારો થયો ને ત્યારે। એટલે આ વિકલ્પ દૂર થઈ જાય। એટલે આપણે પહેલા પ્રશ્નનો જવાબ શાંતિથી લખી શકો, 1 અને 3 આવે। નેક્સ્ટ પ્રશ્ન છે બીજા નંબરનો। અનુચ્છેદ 16(2) મુજબ અનુચ્છેદ 16(2) મુજબ કયા શબ્દનું પ્રાવધાન છે જે અનુચ્છેદ 15(1)માં નથી? આ ખાસ વિચારવા જેવો પોઈન્ટ છે। અમે શોર્ટકટથી એવું શીખવાડો છો કે બાળકને પહેલા ભણવું પડે અને પછી સરકારી નોકરી મળે। તો ભણવા માટે જ અનામતની જોગવાઈ છે બંધારણની કલમ 15માં આવે। સરકારી શૈક્ષણિક સંસ્થાઓ છે, પરીક્ષામાં ઘણી વખત પ્રશ્ન પૂછાતો હોય છે કે સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં જે ભણવામાં અનામતની જોગવાઈ છે કઈ કલમ પ્રમાણે? તો 15 પ્રમાણે, બરાબર। અને સરકારી નોકરીઓમાં જે અનામતની જોગવાઈ છે ને તો કલમ 16 પ્રમાણે આવે। આ આપણે એક ધ્યાન કરજો। એટલે આ 2 શોર્ટકટથી યાદ રાખી શકાય। પહેલા ભણવું પડે એટલે 15 કલમ પહેલા આવે,
અને 16 સરકારી નોકરીઓ માટે છે. તો અહીંયા એમ કીધું કે 16(2) એવા 16(6) સુધી છે, 15(6) સુધી છે. તો 16(2) પેટા વિભાગમાં જે છે તેઓ કયો વસ્તુ એવી છે કે જે 15(1) નથી? તો 15(1) તમે વાંચશો તો ધર્મ, જાતિ, લિંગ એવી વાત કરવામાં આવે છે. ને 16(2) વાંચશો તો ત્યાં ધર્મ, જાતિ, લિંગ એટલે જન્મસ્થાન પણ આવી ગયું અને નિવાસ પણ આવી જાય છે. એટલે આ નિવાસ શબ્દનો ઉલ્લેખ 16(2) છે, જ્યારે 15(1) નથી. આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ફરી બોલું, 15 નંબરની કલમ પ્રમાણે શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની જોગવાઈ અને 16 નંબરની કલમ પ્રમાણે સરકારી નોકરીઓમાં અનામતની જોગવાઈ. આ ભારતના બંધારણની કલમો છે, એટલે ખૂબ આરામથી અને સરળતાથી કરી શકાય. બાકી ધર્મ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાન, લિંગ આ બધું જ જોગવાઈ 15(1) પણ છે અને 16(2) પણ છે, પણ નિવાસ નથી. આ ધ્યાન કરજો. તો આપણો સાચો જવાબ મળી ગયો, નિવાસ. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ સ્વતંત્રતા અનુચ્છેદ 19 મુજબ પ્રાપ્ત નથી? તો 19(1) આપણે જાણીએ તો 19(1) જે મૂળભૂત અધિકારો આપણા હતા, 7 પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી હતી. બરાબર? એની શોર્ટકટ પણ અમે ઘણી વખત યાદ રાખવા છે કે 19(1) A, B, C, D, E, F અને G સુધીની જે શોર્ટકટ છે, 7 પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી હતી મૂળભૂત બંધારણની અંદર. એ ઉપરથી આપણે કહીએ કે એ તું બોલ, આપણે એવું શીખવાડો છે, બોલ એટલે વાણી. પ્રેસની સ્વતંત્રતા, વાણીની સ્વતંત્રતા 19(1) પ્રમાણે આવે છે. બી એટલે મેં શીખવાડો છું, બીવે છે તો માણસ શેનાથી ડરે? તો હથિયારથી. તો હથિયાર વગર ભેગા થવાની સ્વતંત્રતા તો બીમાં છે. સી એટલે સંઘ થાય છે. તો આપણા દેશમાં છૂટ છે કે કોઈ પણ મંડળ ભેગું થઈને પોતાનો એક સંઘ રચી શકે, સંઘ બનાવી શકે. 19(1) ડી એટલે ડોન થાય છે. ડોનનો મતલબ ગમે ત્યાં ફરી શકે, એટલે હરવા ફરવાની સ્વતંત્રતા છે જ, ભારતમાં ગમે ત્યાં ફરી શકાય. તો 19(1) ની આ શબ્દ ઘણો ફેમસ છે. ઈ ઉપરથી ની એટલે નિવાસ. તો ભારતમાં ગમે ત્યાં નિવાસ કરી શકાય, તમે ગમે ત્યાં રહી શકો છો, નિવાસની જોગવાઈ. એફ એટલે ફેલ થાય છે, નીકળી ગયું. ફેલ કારણ ફેલ કર્યો, સંપત્તિનો અધિકાર, મિલકતનો જે અધિકાર હતો 44માં સુધારા 1978 થી આ દૂર કરવામાં આવ્યો. 44મો સુધારો 1978 થી દૂર કરાયો, એટલે આ વસ્તુ નથી મિલકતની જોગવાઈ. જી તો આપણે દુકાને કે આપણા સંસ્થાએ કોઈ પણ આવે તો આપણે એને માન આપો છો, આવો જી, લો જી, પીઓ જી, સુનો જી. જી થી માન આપો એટલે ગ્રાહક કહેવાય. ગ્રાહકને કહેવાય એટલે એનો મતલબ કે વેપાર કરવાની છૂટ. આપણે 7 પ્રકારની સ્વતંત્રતા હતી વેપારની છે, હરવા ફરવાની 19(1) પ્રમાણે ઘણું બધું પરીક્ષામાં પૂછાતું હોય. તો આમાંથી પૂછ્યું કઈ એક નથી? તો હરવા ફરવાની છે, ડોન ફરીએ કે, ભારતમાં સ્થાયી થવાની તો નિવાસ કરવાની છે, વેપાર વ્યવસાય તો છે, પણ સંપત્તિ ધારણ કરવાની સ્વતંત્રતા નીકળી ગઈ છે. પહેલા મૂળ બંધારણમાં હતી, એટલે આ સ્વતંત્રતા નથી. એટલે આનો મતલબ કે કીધું કે 19(1) મુજબ કઈ પ્રાપ્ત નથી? તો જવાબ આ આવે. આ સ્વતંત્રતા હવે નથી. આપણે ધ્યાન રાખી શકો છો. તો આ રીતે સરળતાથી જવાબ ટીક કરી શકાય. શોર્ટકટ અપનાવો અને જવાબ આરામથી કરી શકો છો. નેક્સ્ટ પ્રશ્ન છે 4થા નંબરનો. કયા સુધારા દ્વારા નક્કી થયું કે અનુચ્છેદ 20-21 ને સ્થગિત કરવાની સત્તા સરકાર પાસે નથી? આપણે જાણી શકો છો કે ઇન્દિરા ગાંધીની જે સરકાર હતી 1975માં 1975 1971માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું અને 1975માં ઇન્દિરા ગાંધીએ આંતરિક કટોકટીના નેજા હેઠળ દેશમાં એક કટોકટી લગાવી અને દેશને નુકસાન થયું. ને એના જ એક વર્ષ પછી 76માં 42મો સુધારો કરાયો બંધારણમાં, જેને આપણે મિની બંધારણ તરીકે ઓળખો છો. એમાં પુષ્કળ સુધારા કરવામાં આવ્યા અને તમામ સુધારાને મોરારજી દેસાઈની જે સરકાર આવી 1977માં એટલે 78માં એમણે 44મો સુધારો કરાયો. એ 44મા સુધારા દ્વારા ઇન્દિરા ગાંધીની સરકારે જે સુધારા કરાયા હતા અને જે દેશ માટે હાનિકારક હતા એ બધા ઉપર લાલ ચોકડી અથવા બુલડોઝર ફેરવનાર કોણ? તો મોરારજી દેસાઈ હતા. એટલે 20-21 ને સ્થગિત કરવાની સત્તા 20 શું કહે છે અને 21 શું કહે છે? તો બંધારણની કલમ 20 ડબલ જોપાડી કહે છે કોઈ પણ વ્યક્તિને એક ગુના માટે એક જ વખત સજા થાય, બીજી વખત ન થાય. એવી કલમ 21 નંબરની કલમ જીવન જીવવા માટેનો અધિકાર છે. એટલે આ બે કલમોને કોઈ સ્થગિત કરી ના શકે, સરકાર પાસે પણ આની સત્તા નથી. એવો સુધારો 44મો થયો હતો મોરારજી દેસાઈની સરકાર હતી 1978ની અંદર. તો આપણે એક પોઈન્ટ સરળતાથી યાદ રાખી શકાય કે ભારતના બંધારણમાં કયા સુધારા દ્વારા નક્કી થયું કે અનુચ્છેદ 20 અને 21 ને સ્થગિત કરવાની સત્તા સરકાર પાસે નથી? તો 44મો સુધારો 1978 મોરારજી દેસાઈની સરકાર હતી. સૌ પ્રથમ વખત 1000ની નોટ ઉપર પ્રતિબંધ મોરારજી દેસાઈએ મૂક્યો હતો, 1000ની નોટ બંધ કરાવી હતી. આપણે કહી શકીએ. આગળનો પ્રશ્ન છે 5 નંબરનો.
કયા સુધારા દ્વારા બેંક લોક અનુચ્છેદ 16(4)B માં ઉમેરવામાં આવી હતી? સૌથી પહેલા સમજવું પડે કે બેંક લોક છે શું. તો શબ્દ આ વાપર્યો છે અનુચ્છેદ 16(4)B માં. તો આપણે આ બંધારણની કલમ 16 જો ભણીએ તો 16ની કલમ 4 અને 16ની 4ની A જો બંને જો વાંચવામાં આવે તો ત્યાં જે આપણી ચૂંટણીઓ થાય છે ત્યાં અનામતની જે જોગવાઈ છે કે કયો સીટ કે કોઈ બેઠક કઈ રીતે ભરવી, તો 16(4) જણાવેલું છે કે સામાજિક કે શૈક્ષણિક રીતે પછાત વર્ગ જે કોઈ વ્યક્તિ હોય એના માટે, અને 16(4)A છે એ SC અને ST જાતિ માટે બેકલોગ વિસ્તાર જે કહી શકાય, તો એમને બેઠકો કઈ રીતે ભરવી, તો ત્યાં જોગવાઈ જે 16(4) અને 16(4)A માં, અને એની અંદર જે સુધારા વધારા કરવામાં આવ્યા છે એ ભારતના બંધારણનો જે 81મો સુધારો થયો તો 2000ની સાલમાં, 2000ની સાલ એટલે અટલ બિહારી વાજપેયી ભારતના વડાપ્રધાન હતા, અને એ સમયે નક્કી કરવામાં આવ્યું હતું કે 16(4)B ઉમેરવામાં આવી, અને જે વ્યક્તિને જે બેઠક પહેલા વર્ષે અનામત ન મળે તો પછી મળે તો એને એ વર્ષ સુધી લાગુ રાખવું SC ST માટે. એ જોગવાઈ એટલે બેકલોગની બેઠકો કઈ રીતે ભરવી એવી જોગવાઈ 16(4)B માં બંધારણમાં 81મો સુધારો થયો તો 2000ની સાલ હતી. અટલ બિહારી વાજપેયી ભારતના વડાપ્રધાન હતા અને ત્યારે આ ઉમેરવામાં આવ્યું હતું, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ પ્રશ્ન છે 6 નંબરનો. બાલાજી રાઘવન વિરુદ્ધ ભારત સરકાર 1996નો કેસ નીચેનામાંથી કયા અનુચ્છેદ સાથે સુસંગત છે? તો આ બધા કલમોથી આપણે વાકેફ તો આપણે જાણી શકીએ. અનુચ્છેદ 17 અનટચેબિલિટી જેને અસ્પૃશ્યતાનો અંત કહે છે. 16 આપણે કીધું સરકારી નોકરીઓમાં અનામતની જોગવાઈ. અનુચ્છેદ 18 ઇલકાબો અથવા ખિતાબોનો અંત, અને અનુચ્છેદ 19 કહે છે જે આપણે હમણાં જ ભણ્યા 19(6) જે પ્રકારની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે, વાણીની સ્વતંત્રતા, ઇન્ટરનેટની સ્વતંત્રતા, રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો જે વાત આવે એ બધી પ્રકારની જે સ્વતંત્રતા 19 નંબરની કલમમાં બતાવી છે. અહીં તો એવું કીધું કે બાલાજી રાઘવન વિરુદ્ધ ભારત સરકાર આ કેસ ક્યારે 1996માં જે આવ્યો આ કેસની જોગવાઈ લાગુ પડી હતી. એમણે એવું કીધું હતું કે ભલે આપણા બંધારણની કલમ નંબર 18માં એવી જોગવાઈ છે કે જે કોઈ વ્યક્તિને વિદેશમાંથી પદવી આપવામાં આવે તો એને ફરજિયાત પહેલા ભારત સરકાર એટલે કે ભારતના રાષ્ટ્રપતિની પરવાનગી લેવી પડશે. પણ આપણે ત્યાં વિરોધ પેદા થયો કે ભારત રત્ન આપો છો, પદ્મ વિભૂષણ આપો છો, પદ્મભૂષણ આપો છો, પદ્મશ્રી આપો છો, અથવા શૈક્ષણિક જગતમાં જે આર્મીની કોઈ ભણીને કોઈ પરીક્ષા પાસ કરે છે, IAS IPS બને છે, ડૉક્ટર બને છે, એન્જિનિયર બને છે, તો કે એવી પદવીઓને 18 નંબરની કલમનું ઉલ્લંઘન નથી. એટલા માટે બાલાજી રાઘવન વિરુદ્ધ ભારત સરકાર 1996માં ચુકાદો આપ્યો હતો કે ભારત રત્ન એવોર્ડ હોય કે પદ્મ વિભૂષણ હોય કે પદ્મભૂષણ હોય કે પદ્મશ્રી હોય અથવા કોઈ પણ શૈક્ષણિક પદવી હોય તો એ કલમ 18નું ઉલ્લંઘન કરતી નથી. તો એના આધારે અનુચ્છેદ 18માં સાથે આનો સંબંધ છે. બાલાજી રાઘવન કેસ 1996માં આવ્યો હતો. આ આપણે ધ્યાનથી ભણી શકો છો અને ટીક કરી શકો છો. નેક્સ્ટ પ્રશ્ન છે 7 નંબરનો. ક્રિમિલિયર શબ્દ પ્રથમ કઈ સમિતિ દ્વારા આપવામાં આવ્યો હતો? આજે આપણે ઘણા છોકરાઓને પૂછતા હોય છો કે કેમ રજા પાડી સાહેબ, તો હું ક્રિમિનલનો દાખલો કઢાવવા ગયો હતો. વાસ્તવમાં ક્રિમિનલ શબ્દ ક્રિમિનલ કોને કહેવાય, ક્રિમિલેયર કોને કહેવાય એ વિદ્યાર્થીઓ નહીં જાણતા. ક્રિમિનલ તો ગુનેગારને કહેવાય કે તમે ગુનેગાર છો, તો ગુનેગારનો દાખલો કઢાવવા ગયા હતા. ને એક બીજો આ શબ્દ વાપરો તો ક્રીમ. ક્રીમ આપણે મલાઈને કહો છો, આવે કે ના આવે બહેનો, જે ઘસે નહીં. ક્રીમ એક દૂધની મલાઈ પણ આવે છે. ને ક્રિમી લેયર જેને મલાઈવાળા છે, જેની પરિસ્થિતિ સારી છે, તો ક્રિમી લેયર એટલે કે જે લોકોની પરિસ્થિતિ સારી છે. ને આપણે દાખલો કઢાવજો નોન ક્રિમી લેયરનો કઢાવજો કે આપણી પરિસ્થિતિ સારી નથી, એમ એના માટે કઢાવો. તો હવે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછેલો હોય એટલે બંધારણની બુક વાંચશો તો આ સમિતિનો ઉલ્લેખ આવે છે, પણ થોડુંક જો ડીપથી વાંચશો તો ત્યાં જવાબ આ આપ્યું છે સતનાથન સમિતિ. ત્યાં સતનાથન સમિતિ જે હતી 1971માં રચાઈ હતી. 1971ની સાલમાં એ સૌથી પહેલી વખત ભારત દેશ માટે ક્રિમી લેયર શબ્દ આપનાર સમિતિ કહેતો સતનાથન સમિતિ. પણ એ સમિતિને કઈ રીતે લાગુ કરવી ને તો રામાનંદ સમિતિ 1993માં આવી હતી. 28 ફેબ્રુઆરીના દિવસે 1993ના રોજ રામાનંદ સમિતિ રચાઈ હતી. 10 માર્ચ 1994ના દિવસે એણે પોતાનો જે આપ્યો રિપોર્ટ આપ્યો અને એના આધારે 8 પ્રકારની જોગવાઈ નક્કી કરવામાં આવી કે કયા વ્યક્તિને ક્રિમી લેયરની અંદર ગણવા, જેની આવક 8 લાખથી વધુ છે વાર્ષિક, એ બધું ટોટલ જમીન કેટલી છે, જાગીરી કેટલી છે, કોઈ કલેક્ટરનો છોકરો છે કે રાષ્ટ્રપતિનો કે વડાપ્રધાનનો કે સંસદ સભ્યનો, તેવા બધા નિયમો નક્કી કરવામાં હતા. 8 પ્રકારના નિયમો નક્કી થયા હતા
અને પરીક્ષામાં એ પ્રશ્ન એવો પૂછે છે ક્રિમિલિયર શબ્દ સૌથી પહેલો કોણે આપ્યો? તો આ એક યાદ રાખજો, સતનાતન સમિતિ 1971માં રચાઈ હતી, એણે આ શબ્દ લાવ્યો હતો. પણ આ સમિતિ લાગુ થઈ, જેને રિક્વાયરમેન્ટ આપીને દેશમાં અનામતની જોગવાઈ લાગુ કરવામાં આવી, તો આ રામાનંદ સમિતિ હતી 1993માં. આ પણ એક યાદ રાખજો, બે પ્રશ્નો ભેગા ના થઈ જાય. શબ્દ સૌથી પહેલો આપનાર જે કહેવાય તો સતનાતન સમિતિ, ધ્યાન રાખજો. નેક્સ્ટ પ્રશ્ન છે 8 નંબરનો. નીચેના વાક્યો પર વિચાર કરો. એવું નહીં કીધું જવાબ લખો, ખાલી વિચાર કરવાની વાત કરી. બંધારણમાં સમાન કામ માટે સ્ત્રી પુરુષને સમાન વેતનને પ્રોત્સાહન આપવાની કોઈ જોગવાઈ નથી. બંધારણમાં પછાત વર્ગોને વ્યાખ્યાયિત નથી કરાયા. 1 અને 2 સાચો, માત્ર 1 સાચો, માત્ર 2 સાચો કે એક પણ નહીં. જો આપણે વિચાર કરીએ તો ભારતના બંધારણમાં 39 નંબરની જે કલમ છે 39, 38 નંબરની કલમ જે છે બંધારણની, જે આપણે કહીએ કે આપણા દેશની અંદર જે ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, જેને આપણે રાજ્ય નીતિના સિદ્ધાંતો જે કહો છો, 36 થી 51 નંબરની જે કલમો છે ભાગ 4 ની અંદર, ભારતના બંધારણનો જે ભાગ 4 છે, અને 36 થી 51 ની અંદર જે ભારત દેશના રાજ્યના નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, એની જો કલમ 39 જોવામાં આવે તો 39 નંબરની જે કલમ છે એ 39 નંબરની કલમનો પેટા પ્રકાર 4 છે. ત્યાં ચોખ્ખું લખેલું છે કે ભારતના બંધારણમાં સમાન કામ માટે સ્ત્રી પુરુષને સમાન વેતન આપવાની જોગવાઈ છે. જે કામ પુરુષ કરે છે એ જ કામ જો સ્ત્રી કરી શકે તો એટલો પગાર સ્ત્રીને મળવો જોઈએ. આઈએસ પુરુષ બને કે આઈએસ સ્ત્રી બને, બંનેને એક સમાન પગાર મળે છે. તો આવી જોગવાઈ તો ભારતના બંધારણમાં છે. તો આ તો વિકલ્પ સાચો છે. નહીં તો સાચા ઉપરોક્ત કયા વિધાનો સાચા છે એવું પૂછ્યું છે. તો આ વાક્ય તો ખોટું છે, કારણ કે નથી આપ્યું છે. તો આપણા ભારત દેશના બંધારણની અંદર સ્ત્રી પુરુષને સમાન વેતન પ્રોત્સાહન આપવાની કોઈ જોગવાઈ નથી. તો નથી આ વિકલ્પ ખોટો છે. આપણે ત્યાં તો છે, એટલે પહેલો વિકલ્પ ખોટો થઈ ગયો. બીજા પર વિચાર કરો. ભારતના બંધારણમાં પછાત વર્ગોને વ્યાખ્યાયિત કરવામાં આવ્યા નથી, તો નથી કરાયા. આપણે ભલે જોગવાઈ કરી છે એસસી આયોગ, એસટી આયોગ, ઓબીસી આયોગ, પણ ભારતના બંધારણને ઉપાડીને જોજો, કોઈ જગ્યાએ કોઈ ઉલ્લેખ કર્યો જ નથી પછાત વર્ગ ગણવું કોને ગણવું. એટલે ભારતના બંધારણમાં પછાત વર્ગની વ્યાખ્યા કોઈ જગ્યાએ આપવામાં આવી નથી. પછી કહેતા 17 નંબરની કલમ શું છે? તો 17 નંબરની કલમ તો એ જ કહે છે કે અસ્પૃશ્યતાનો નિવારણ છે, ઊંચ નીચનો ભેદભાવ ના હોવો જોઈએ. એટલે ભારતના બંધારણમાં પછાત વર્ગોની વ્યાખ્યા કોઈ જગ્યાએ નથી કરાઈ. બીજા નંબરનો વિકલ્પ સાચો છે, પહેલો ખોટો છે. બરાબર, આ જોગવાઈ ભારતના બંધારણમાં છે પણ અહીં ખોટી બતાવી છે, એટલે ખોટો છે. આ સાચો છે, પછાત વર્ગોની વ્યાખ્યા નથી કરાયા. એટલે માત્ર બીજા નંબરનો વિકલ્પ સાચો છે એવો જવાબ ટીક કરી શકાય. રેડી? નેક્સ્ટ પ્રશ્ન છે 9મા નંબરનો. નીચેના વાક્યો પર પણ વિચાર કરો. ભારતના બંધારણના 76મા સુધારા દ્વારા રાજ્ય દ્વારા 6 થી 14 વર્ષના ઉંમરના બાળકોને મફત અને શિક્ષણ મૂળ અધિકાર બનાવાયો. બીજું છે સર્વ શિક્ષા અભિયાનમાં ગ્રામીણ ક્ષેત્રોમાં પણ કોમ્પ્યુટર શિક્ષણ આપવાની જોગવાઈ કરાઈ. ત્રીજું, શિક્ષણ બંધારણના સ્તરમાં સુધારો સમવર્તી યાદીમાં સમાવિષ્ટ કરાયો. જો આ બધું આપણે ધ્યાનથી વિચારીએ, એક પછી એક પર નજર કરીએ. પહેલા લખ્યું છે ભારતનો બંધારણનો 76મો સુધારો. ભારતના બંધારણનો 76મો સુધારો તો 1994માં થયો હતો, ને તમિલનાડુ માટે થયો હતો. કે ભારતનો જે મૂળ બંધારણ હતો એમાં આપણે વિચાર કર્યો હતો, રચ્યું હતું, કીધું હતું કે 49.5% અનામત કોઈ દિવસ દેશમાં ના હોવી જોઈએ. પણ સરકાર ધારે કરી શકે, એટલે સરકારને જરૂર પડી દેશમાં વડાપ્રધાનને, એટલે કે સીટો ખૂટતી હતી ને રાજ્યનો જે ટેકો લેવો પડે, સપોર્ટ લેવો પડ્યો, અને તમિલનાડુની સરકારે જે માંગણી કરી કે અમારે ત્યાં અમે અનામત 49.5% કરતાં પણ વધારે આપવા માંગો છો, એટલે એ વિષય યાદી જે આપણી બંધારણની અનુસૂચિઓ છે 9મા નંબરની અનુસૂચિમાં જે મૂકવાની જોગવાઈ થઈ 1994માં, તમિલનાડુ માટે 76મો સુધારો થયો હતો. 6 થી 14 વર્ષના બાળકોને મફતની જોગવાઈ એને લાગુ પડતી નથી. આ ધ્યાન કરવું. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ તો 86મો સુધારો હતો બંધારણનો. 2002ની સાલ આપણે મૂળભૂત અધિકાર બનાવ્યો. આ પણ એક યાદ રાખજો. બીજું છે સર્વ શિક્ષા અભિયાન, અટલ બિહારી વાજપેયીની સરકાર 2001-2002ની અંદર જોગવાઈ છે સર્વ શિક્ષા અભિયાનમાં ગ્રામીણ ક્ષેત્રોમાં પણ કોમ્પ્યુટરનું શિક્ષણ આપવાની જોગવાઈ કરાઈ. આ વિકલ્પ સાચો છે. ત્રીજા નંબરનો છે શિક્ષણ બંધારણના સ્તરનો સુધારો સમવર્તી યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું. જો ભારતના બંધારણનો મિની બંધારણ જેને આપણે કહીએ 42મો સુધારો 1976માં જે થયો એને આપણે મિની બંધારણ કહો છો. ત્યાં જોગવાઈ છે કે અનુસૂચિ 7માં જે રાજ્ય યાદીના 5 વિષયો હતા
એ 5 વિષયોને ઉપાડી અને 7 નંબરની અનુસૂચિ છે જેમાં સમવર્તી યાદીમાં મૂકવામાં આવ્યા. એક શિક્ષણ હતું, કે શિક્ષણનો વિષય પહેલા રાજ્ય યાદીમાં આવતો હતો કે રાજ્યની જ જોગવાઈ રહેશે શિક્ષણ ઉપર, પણ આ સમવર્તી બનાવ્યું કેન્દ્રની પણ ભૂમિકા રહેશે. બીજો વન, પછી વનના પશુ પક્ષીઓનું રક્ષણ, તોલમાપ, ન્યાય, અને 5મો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ, SCHC સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સિવાયની ન્યાયાલયો. આ 5 વિષયો એવા હતા કે 42મો સુધારો થયો ભારતના બંધારણમાં 1976માં. ને આ 5 વિષયો જે બંધારણની 7મા નંબરની અનુસૂચિ છે જેમાં 3 ઉલ્લેખ છે. એક સંઘ યાદી જેને આપણે કેન્દ્ર સૂચિ કહો છો, એક રાજ્ય યાદી અને એક સમવર્તી યાદી જેને સંયુક્ત યાદી કહો છો, જેને આપણે સંયુક્ત યાદી કહો છો. આવા 7 નંબરની જે અનુસૂચિ છે એમાં 3 ભાગ પાડેલા 3 યાદીઓ બનાવેલી છે. તો જે રાજ્ય યાદીના 5 વિષયો હતા એ 5 વિષયોને ઉપાડી અને સમવર્તી સૂચિમાં આપણે મૂકવામાં આવ્યા હતા. આપણે યાદ રાખવું. તો આ સાચી વાત છે, શિક્ષણ બંધારણના સ્તરમાં સુધારાથી સમવર્તી યાદીમાં સમાવિષ્ટ કરાઈ શકાય. રેડી? તો પહેલો વિકલ્પ ખોટો છે. અહીં કીધું કેટલા વિધાનો સાચા છે, તો પહેલો જ્યાં આવે ત્યાં પહેલો વિકલ્પ ખોટો કહેવાય. તો આ ખોટો કહેવાય, આ ખોટો અને આ ખોટો. તો એક જ જવાબ વધ્યો 2 અને 3. જવાબ 2 અને 3 પરફેક્ટ સાચા છે. એ રીતે આપણે ટીક કરી શકીએ. રેડી? લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન આજની સાવરિયા સિરીઝનો 10મા નંબરનો પ્રશ્ન. ભારતના બંધારણનો કયો અનુચ્છેદ વ્યક્તિને પોતાની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવાના હકની સુરક્ષા બક્ષે છે? અમુક ઉપયોગ કરે છે અને અમુક કરતા નથી. લગ્ન કરવાની વાત છે, જીવન જીવવાની વાત નહીં. જો બહેનોને કેટલું યાદ છે, ખાલી કલ્પના કરો. બંધારણની જોગવાઈ યાદ રાખે, પણ હવે ધ્યાન રાખજો, ગુજરાતે કાયદો બનાવ્યો છે કે લવ મેરેજ કરવા માટે માતા પિતાની સહીની જરૂર પડશે જ. એટલે બેને ઉતાવળ કરવી નહીં, કોઈ પણ જગ્યાએ ધ્યાન કરવું. બરોબર? તો આ જે આપણે કહો છો કે કયો વ્યક્તિ પોતાનો મનપસંદના વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે, તો અનુચ્છેદ 21માં એવી જોગવાઈ છે. ભારતના બંધારણની અંદર 21 નંબરની કલમમાં જ જોગવાઈ આપી છે કે દરેક વ્યક્તિ પોતાના પસંદગીના પાત્ર સાથે લગ્ન કરી શકે છે, પણ હવે ઘરની સંમતિ જરૂર છે. ખાસ કરીને ગુજરાતમાં માતા પિતાની સંમતિ પણ જરૂરી છે. 21 નંબરની કલમમાં જીવન જીવવાનો અધિકાર આપ્યો છે અને 21 નંબરની કલમમાં 15 એવી સ્વતંત્રતાઓ મૂકેલી છે જેમાં તમે સ્વતંત્રપણે ઊંઘ લઈ શકો છો, એકલપણું જીવન જીવી શકો છો, દરેક રીતે છૂટ આપી છે. આવી 15 છૂટ આપણે ત્યાં લખેલી છે. 21 શિક્ષણનો મૂળભૂત અધિકાર છે, એ પણ એક યાદ રાખજો, શિક્ષણનો મૂળભૂત અધિકાર. રેડી? આ બધું આપણે બાબતોથી ધ્યાનથી વાકેફ થવું આ ખાસ વસ્તુ છે. તો 10 પ્રશ્નો ભારતના બંધારણના મોસ્ટ આઈએમપી જે પરીક્ષામાં અવારનવાર પૂછી શકાય એવા પ્રશ્નોનું સોલ્યુશન દરેક પરીક્ષા માટે ઉપયોગી છે. વિડીયો ગમે તો લાઇક કરો અને મિત્રોને શેર કરો, અને યુટ્યુબ ચેનલ પર નવા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, એટલે કોઈ પણ શોર્ટ વિડીયો કે કોઈ પણ વિડીયો પહેલું તમારા સ્ક્રીન પર આવે એવી જોગવાઈ છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.